बालापन से हरि भजे, बालापन से हरि भजे, यौवन में उदास, तीर्थ उनकी आशा करे, कब आवे हरि का दास। तीर्थ उनकी आशा करे, कब आवे हरि का दास। कब आवे हरि का दास। मन लोभी मन लालचू, मन चंचल मन चोर, मन कामते मत चलो भाई, मन हरायो ढोर। मन के मते मत चलो भाई, मन हरायो। मन જેની સાથે સંગત કરે છે, મન જેનું સંગ કરે છે એ ઇન્દ્રિય બળવત્તર બને છે। મન જોવામાં દ્રષ્ટિની સંગત કરે તો એમાં તલ્લીનતા આપી દે। મન સાંભળવા શ્રવણ નામની ઇન્દ્રિયનો સંગ કરે તો સાંભળવામાં તલ્લીન બનાવે। પરંતુ આ મન વિષયો ઇન્દ્રિયોની ઉપર જો શ્વાસી વિશ્વાસનો સંગ કરે, अखंड परम सत्य ने अनुभवવાનો आदर करे तो एમાં પણ બળવત્તર બને। આવો મનની ભૂમિકાને જુદા જુદા મહાપુરુષોના મતો દ્વારા જોઈએ તો મન ક્યાં સુધી છે, જાગ્રત સ્વપ્ન એમાં પણ મન તમારી સાથે જોડાયેલું, સ્વપ્નની કલ્પનાઓની अनेक भूमिकाओं पर मन तमने मने आपने मुसाफरी करावे। जागता मन गमे ते भूमिका में भटकतो अपनी दरेक प्रक्रियाओं में गति ने खेले राखे। सुसुप्ति में गाढ़ निद्रा में मन क्यों और एनु ये मन योगियों पास केवं, एनु ये मन ज्ञानी पुरुषों पास केवं, एनु ये मन ध्यानी पुरुषों पास केवं, एनु ये मन भक्तों पास केवं, संतों पास केवं, सद्गुरु ना बंदा पास केवं, पतिव्रता नारी पास केवं, सती नारी पास केवं, व्रजनी नारी पास केवं, एनु ये मन मर्यादा पुरुषोत्तम पास केवं, एनु ये मन प्रेम लक्षणा पूर्ण पुरुष प्रभु योगेश्वर भगवान कृष्ण पास केवं,
એનું એ મન ભગવાન નિષ્કલંક અખંડ પરમ સત્ય રામદેવજી મહારાજ પાસે કહેવું, આ મન દરેક ક્ષેત્રમાં અલગ અલગ કેમ છતાં પણ એક મનને સંબોધવામાં નામ તો મન જ આવે, એક જ છતાં અલગ અલગ. આવી બધી દરેક વાતોને સમજવા પ્રયત્ન કરીએ, પરંતુ મનમુખી થઈને નહીં, ગુરુમુખી થઈને સમજવા પ્રયત્ન કરીએ. ગુરુમુખી એટલે વૈશ્વિક વિશાળ દ્રષ્ટિથી, સહનશીલ દ્રષ્ટિથી, અટલ વિશ્વાસુ દ્રષ્ટિથી, સમભાવ દ્રષ્ટિથી જે ઉકેલ લાવી શકાય એ બધી બાબતોને ગુરુમુખ દ્રષ્ટિ કીધી છે. મનમુખી દ્રષ્ટિ તો પોતા પૂરતું વિચારે, પોતાના અહમને સંતોષવા જેટલું વિચારે, પોતાને લાગતી વળગતી ઇન્દ્રિયોની વ્યવસ્થા માટેનું વિચારે. મનમુખી ગતિ પોતા પૂરતી જ મર્યાદિત હોય, જ્યારે ગુરુમુખી સર્વવ્યાપી જીવ માત્ર સાથે તટસ્થ ભાવે જોડાયેલી એ ગુરુમુખી ભાષા, ગુરુમુખી દ્રષ્ટિ, ગુરુમુખી વ્યવહાર છે. એનું એ મન ગંગા સતીના વચનોમાં ગુરુગમ ભક્તિ માર્ગની મર્યાદાથી એ મન કેવું છે? મનોવ્રતિ સદા રે નિર્મળી, કરે નહીં પારખી આસ. દાન રે અજાચક રે પાબાઈ, વચનો રાખે વિશ્વાસ. ભલે તેરો ડગે મનડા ડગે નહીં, હે પાબાઈ ભાંગી પડે રે માં. વિગતો સોઈ જાન ભક્તિ કર્યા પ્રમાણ, ધન્ય ધન્ય ભક્તિ કર્યા પ્રમાણ. નાવે જેને કીને આઠ પહોર રે નિજાનંદ રે, હરખ ને શોકની, હરખ ને શોકની નાવે જેને આઠ પહોર રે નિજાનંદ. કોને આવું થઈ શકે? કોણ આવું કરી શકે? નિત નિત ગાવે એ હરી, એક દો નિત નિત જાવે સત્સંગમાં, એના છૂટે માયા કેરા એ દ્વંદ રે. નિત નિત સત્સંગમાં જાવે એ આ મનોવિકારથી મુક્ત રહી શકે.
એને કાળ કોઈ અસર ન કરી શકે. કાળ એટલે સમય. સારો સમય આવે તો એ ભૂલાઈ ન જાય, નબળો સમય આવે તો કોઈ પાસે બેસીને રોદડા ન રવે. આવો સમય એને અસર કરતો નથી. કોઈ અઘટિત બની જાય તો ઓય ઓય ન કરે. ખૂબ વ્યવસ્થામાં અનેક ગણો વધારો થાય તો ચારે બાજુ પોતાની પ્રતિષ્ઠાને દેખાડવા પ્રયત્ન ન કરે. કાળ એને ન થાય. આ કાળની ગતિ હમણાં ભજનમાં આપણે સાંભળ્યું. અખા ભગતે એવું કીધું કે હોવા પછી જે દેશને જોવાનો થાય છે, જે દેશને જોવાનું મન છે, હોવા પછી એ દેશ જીવતા જીવતા જોઈ લેવો હોય તો શું કરવું? અહીં તો બધું જોવા માટે જ આવ્યા છે. જેમ સૌરાષ્ટ્રના જુદા જુદા એમ અનેક જિલ્લાઓ, અનેક રાજ્યોના જુદા જુદા અનેક ભૌગોલિક વ્યવસ્થાઓની વચ્ચે આપણા નિવાસ સ્થાનો જે કંઈ હોય તે, જન્મ સ્થાનો જે કંઈ હોય તે, એ બધા સ્થાનોમાંથી આપણે એક એવા સ્થાન પર આવી ગયા કે જે સ્થાનમાં દરેક વિસ્તારોની દરેક ભાષા ને દરેક વ્યક્તિઓ અહીંયા તમને જોવા મળે. એટલે આપણને ખ્યાલ આવ્યો કે વ્યવસ્થા પૂરતા આપણે અહીં આવ્યા છીએ. વ્યવસ્થા ખૂબ સારી, થોડી મહેનતથી જાજો વ્યવસ્થાનો ફલક, થોડા પરિશ્રમે પરિણામ જાજો. તો આ બધા સુખો આજે મળે છે તે બધા વ્યવસ્થાના સુખો, એનો કોઈ અંત નથી. આ વ્યવસ્થાના સુખોને ગમે તેટલી ઊંચાઈ આપીએ તો પણ એનો અંત નથી. આ વ્યવસ્થાના સુખોને ગમે તેટલા ભોગવટા દ્વારા ભોગવીએ તો પણ એનો અંત નથી. આ વ્યવસ્થાના પ્રતિષ્ઠાના લાગતા વળગતા નશાને અજ્ઞાનને સુખો જે કંઈ માની બેઠા છીએ તે સુખો નિત્ય નથી, કાયમી નથી, અથવા તો એ સુખો અખંડ નથી, ખંડિત. તમારી શરીરની સુવિધાઓ સારી હોય, શરીરને અનુકૂળતા હોય ત્યાં સુધી તમને ખાદ્ય પદાર્થોની અનેક ઘણી સામગ્રીઓ, અનેક ઘણા સ્વાદો આપી શકે. પણ શરીર બગડેલું હોય પછી ખાદ્ય સામગ્રી ગમે તેવા રસાસ્વાદો વાળી હોય પણ એ તમને અરુચિ ઊભી કરે છે. અને શરીર બગડ્યા પછી લાગતા વળગતા ખાદ્ય સામગ્રીના રસાસ્વાદોને તમે તિરસ્કાર કરી દો છો. એમ કોઈ દિવસ મન બગડે તો પછી એ મનને લાગતા વળગતા વ્યવસ્થાના બધા ભોગો તમે જતા કરી દો છો. મન ક્યારે બગડે? પણ તો વાતમાં બગડી જાય. તમારા ઘરવાળા કુપાઈને વાત કરતા જોઈ જાવ, ધીરે અવાજ પચાડા ત્યાં તો એ મન બગડી ગયું. મનને બગડતા કેટલી વાર લાગે? જા વાતમાં કોઈ આવે તમને કાનમાં બંગરી જાય, તો મન બગડી ગયું. એટલી વાર બગડેલું મન પાછું કોઈ વાત તમે સાચું ન કરી શકો. બગડેલા મનની ગુજારીના આંદોલન જ્યારે તમે ભોગવો, બગડેલા મનના વિકારો ઉભા કરો અને એમાં ક્રોધ દ્વારા તમે કંઈક જે કંઈક તમારી શક્તિઓને ખર્ચી નાખો, એ શક્તિઓના ભોગોથી બગડેલું મન વળી પાછું ધીમે ધીમે ઘવાયેલું છે, પડ્યું રહે છે, વળી પાછું ઉશ્કેરાઈ જાય છે. બગડેલા મનના દુઃખની તમે તમારી રીતે કઈ વ્યવસ્થા ઉભી ન કરી શકો. બગડેલા મનને હળવે દુઃખમાંથી પાછું વળવા માટે નીત જાવે સત્સંગમાં. બગડેલા મનને સુધરવાની એક જ વ્યવસ્થા છે અને એ સત્સંગ છે. બગડેલા મનને વિસ્ફોટ થયેલા વિકારોવાળા મનને જો પાછી પૂર્વ ભૂમિકા તરફ લાવવું હોય તો સત્સંગ અનિવાર્ય છે, અતિ અનિવાર્ય. તમને એમ થાય કે તમે નવરા છો, અમે પછી રાત્રે દિવસ સત્સંગમાં કેવી રીતે બેસી શકીએ, કેવી રીતે આવી શકીએ? સત્સંગમાં જો બેસી જ રહીએ તો પછી ઘણા બધા એવા કામો છે એ ટાઈમે અમારે ત્યાં હાજર રહેવું પડે. ઘણા બધા એવા કામો છે અમારા વિના ન પણ થઈ શકતા હોય. એ બધી વાતોને હું સ્વીકારી લઉં છું. પરંતુ મેં કીધું એમ સંસારના સુખોની મર્યાદા છે. સંસાર પરિવર્તન છે, પરિવર્તનશીલ એની ક્રિયાઓ છે, એટલે એના સુખો પણ પરિવર્તનશીલ છે. તમને પહેલા જે ગમતું હતું એ કદાચ 30, 35, 40 વર્ષની ઉંમરના થાવ પણ નો એ ગમે. 40 વર્ષની ઉંમરે જે ગમે એ 60, 70 વર્ષના થાવ ત્યારે એ પણ નો ગમે. મન પરિવર્તનશીલ દરેક ક્રિયાઓમાં ભાગ લેતું રહે છે. બાળકોને જે ગમતું હોય મોટાને ન ગમતું હોય. અમુક ઉંમરે અમુક મોટાઈ, અમુક બાબતો અમુક ન ગમતી હોય. આ બધી ક્રિયાઓ પરિવર્તનશીલ છે એટલે તમે પણ પરિવર્તનશીલ છો.
તમે પેલા જે કાંઈ સંગ્રહાર્થથી રમતા હતા એવું અત્યારે ન પણ રમી શકો. અત્યારે તમને અમુક પ્રકારની મર્યાદાઓ આવી જાય છે. આ બધી ક્રિયાઓ જે રીતે તમે અનુભવો છો એમાંની એક ક્રિયા આ પણ છે. કઈ આ ગાળા દરમિયાન આ યુવાન અવસ્થાનો જે સમય છે તમારી પાસે, આ યુવાનીનો જે નશો છે તમારી પાસે, યુવાનીનો જે રૂપ રંગ અને યુવાનીનો જે મદમાતો અંદરથી યૌવન કાળ તમારી પાસે અત્યારે છે, એ ગાળા દરમિયાન અનુભવવા જેવું એક એવું સુખ પણ છે કે જે સુખમાં અખંડ માત્રાઓ છે, જે સુખની અખંડ ભૂમિકા છે, જે સુખની અખંડ ગતિ છે. આવો અભ્યાસ થઈ જાય અને એ સુખને સ્વાદે જો મન લાગી જાય તો મન એમાં પણ મદદ કરે છે. જેમાં વિષયો ભોગોમાં વિકારોમાં મન આપણને ડૂબાડી દે છે, એમ અખંડ સુખમાં પણ અહોનિશ કે આપણને આનંદ કરાવે છે. એવી પણ એક ભૂમિકા છે. જેમ દરેક અત્યારે પોતપોતાની ક્રિયાઓમાં પોતપોતાની ગતિમતી સ્થિતિમાં બધા જુદા વહેંચાઈ ગયા છે. એમાં તમે અહીં આવીને બેસી ગયા છો તો તમારા સુખની કોઈ આ દિશા હશે, આ દિશા તરફ તમને સુખ મળતું હશે. તમારા કોષો, તમારી દરેક અંદરથી ઉર્મિઓ આ સુખની ઝંખના કરતી હશે, એટલે એની સહજ તૃપ્તિનો અનુભવ કરતી હશે. આ દિશા તમે યોગ્ય માની હશે. અમુક એની જુદી જુદી દિશાઓ યોગ્ય માની હશે. કોઈ અત્યારે જુગાર ખેલતા હશે એનું સુખ એમાં એને માન્યું હશે, કોઈ અત્યારે નશામાં પડ્યા હશે એને એનું સુખ માન્યું હશે, કોઈ મહેફિલોમાં ડૂબ્યા હશે એને એમાં એનું સુખ માન્યું હશે. એની પ્રકૃતિ, એની અંદરથી એની જે વાસ્તવિકતા છે એને એ દિશા તરફ લઈ ગઈ હશે. તમારી વાસ્તવિકતા તમને આ દિશા તરફ લઈ આવે. આ ગાળા દરમિયાન યુધિષ્ઠિર રાજાજી પૂછે છે ગુરુદેવને, ગુરુદેવ માં બતાવે છે, માની સંજ્ઞા કરે છે. બસ આ વાત પાસેથી મને એમ થાય છે કે એ વાતને જરા વધુ વલણ કરીએ કે માં પાસેથી આ સુખ યુધિષ્ઠિર રાજાને ગુરુ નહોતા આપી શકે, મહાધર્મની કોઈ વાત સમજાવી શકે એમ નહોતા ગુરુ, તો માં પાસે મોકલવાની જરૂર પડી. માં પાસે મોકલ્યા તો માં એને સમજાવી શકે એમ નહોતા, પણ તો એના પત્ની પાસે મોકલવાની જરૂર પડી. એમ ગુરુ છે, ગુરુત્વ છે, આ ગુરુત્વની દિશા છે, આ ગુરુત્વની દિશા છે. હૃદયમાં એક કરુણાની ભૂમિકા છે, હૃદયમાં વાત્સલ્યતાની ભૂમિકા છે, હૃદયમાં એક પ્રેમની ભૂમિકા છે, એ માની ભૂમિકા છે. કરુણા, દયા એ હૃદયમાં છે. એટલે હાર્ટ એટેક થઈ જાય છે. કોકનું બોલવું હૃદયને અસર કરી જાય છે. તાત્કાલિક નહીં, પણ થોડી વાર પછી, થોડા સમય પછી, થોડા કલાકો, થોડા દિવસો પછી, અને થોડાક મહિનાઓ પછી, થોડાક વર્ષો પછી ડંખ ધીમે આગળ વધતો ધીમે એના કોષોને પકડી અને એના કોષોની ગતિનો જથ્થો ભેગો કરે છે. એ ઘવાયેલું હૃદય ઘવાયેલી બાબતથી વારંવાર ડંખ મારે રાખે છે, અને કોઈ દિવસ એ ડંખ ઉપર બીજો ડંખ આવે એટલે એ હૃદય સહન કરી શકતું નથી, અકળાઈ જાય છે. અકળાયેલું હૃદય પછી ઓટોમેટિક કદાચ અકસ્માત બંધ થવા તરફ વયું જાય છે. હાર્ટલી હૃદયથી કહું છું, માથામાં જડતા 5 કે 7 રસોમાંથી 1-2 રસો આપણે ચિંતા કરીએ એટલે જડતા ઓછા થઈ જાય. ગણતી શંકર ભગવાનની ઉપરથી ટપક એવી રીતે ટપકતા રસો ચિંતાથી ઓછા થઈ જાય, અને ઓછા થયેલા રસો જ્યારે પાછા વળે છે, ટપકતા બંધ થઈ અને પાછા વળે છે, ત્યારે હૃદયના પંપ પર એનું પ્રેશરનું દબાણ, એનો જથ્થો ભેળો થઈ જાય અને નસો ખુલવા માંડે છે. ખુલાયેલી નસો પછી એને સહન કરી શકતી નથી, અને અકસ્માતી નસો કાં તૂટી પડે છે અને કાં નસો ભોલાતી બે નસો ભેળી થઈ જાય છે અને હૃદયને અકળાવી દે છે, ગુંગળાવી દે છે. કાં તમારે ડાક્ટર પાસે જવું પડે, કાં ડાક્ટરને તમારી પાસે બોલાવવો પડે, અને તરત જ તમારા હૃદયના ધબકારાથી પકડાતું નથી, પણ તમારા માનસ પટના, તમારા વિચારોની ગતિના ધબકારા જો ડોક્ટર પકડી લે તો સહજમાં હૃદય રોગ હળવો થઈ જાય. માતાઓને હૃદય રોગ નથી થતો, હૃદયનો હાર્ટ એટેક નથી આવતો. એનું કારણ છે એની પાસે રોવાનું એક સાધન છે, અને આપણે રોઈ શકતા
રોઈ શકવાનું સાધન એટલા માટે છે કે માની પાસે બે પ્રવૃત્તિ છે, એક પોતાના પતિના સ્વભાવને સાચવવો અને એક પોતાના બાળકોને સાચવવા. વ્યવસ્થાનો બોજ એને નથી લાગતો, ઘરને સંભાળવું સાચવવું એનો થાક એને નથી લાગતો. પતિના સ્વભાવને સાચવવો અને પોતાના બાળકોને સાચવવા, એનો ઉછેર કરવો, આ બે દિશામાં માં રોકાયેલી છે. એટલે માં રડી શકે છે અને રડેલું હૃદય છે એ ગમે તેવી વ્યથાને હળવી કરી શકે છે. રડવાથી અમુક ક્રિયાઓ થાય, રડવાથી શરીરની અમુક ક્રિયાઓ થાય છે. રડવાથી વિરહથી નીચે હોજરીમાં પડેલું જળ છે એ વિરહ નામનો અગ્નિ લાગે છે. એ અગ્નિથી હોજરીનું જળ છે વરાળ રૂપે અધર ચડે છે. અધર ચડેલું જળ ચિદાકાશમાં વાદળોની જેમ આવી જાય છે અને વાદળોથી બંધાયેલું એ વરાળનું ચિદાકાશમાં અંદરથી આવેલું જળ છે આંખ દ્વારા વર્ષિત પડે. વિરહ નામનો અગ્નિ, વિરહ અગ્નિ, જઠરા અગ્નિ. જઠર અગ્નિ જેમ શરીરના ખોરાકનું વલોણું કરે છે એમ વિરહ નામનો અગ્નિ છે અંદર વલોણું વિચારોનું કરી છે અને વિચારોની એકાગ્રતામાંથી એની જે ઉષ્ણતા છે એ વરાળ કરી ચિદાકાશમાં એ વરાળના વાદળો બંધાય છે અને વાદળોમાંથી વર્ષવા માંડે, આંખના આંસુ ટપકી પડે છે. પણ વિરહ બે પ્રકારનો, એક ઈશ્વરી તત્વનો અને એક સંસારિકતાનો વિરહ છે. એટલે મોટા પુરુષોએ વારંવાર એમ કીધું છે પાત્ર બન્યા પછી જે વસ્તુ પ્રાપ્ત થાય છે, પાત્રતા પછી જે મળે છે, યોગ્યતા પછી જે મળે છે એ વસ્તુ તમને જલ્દી ઉપયોગમાં આવે છે. અને પાત્રતા વગરની કોઈ પણ વસ્તુ તમે કોઈ પણને આપો તો કંઈક જોખમ ઊભું કરે. પાત્રતા વગરની એ વસ્તુ કદાચ એને ઉપયોગમાં ન આવે અને એને પોતાને અકળાવે. ડોક્ટરની પેટી છે એ ગાયો આવે, ઘેટા બકરાના ગુવાળના હાથમાં આવે તો એ કુમકુમ પગલા પડ્યા રામદેવ રાજ મેલ બધા. તમે રામદેવ રાજ મેલ બધા.
Oh